નવા વર્ષે ઘરે મહેમાનના આગમનથી લોકો ખુશ થાય છે। જો કે ગીર સોમનાથના એક પરિવારના ઘરે પધારેલા એક મહેમાનથી આખું પરિવાર ધ્રુજી ઉઠ્યો હતો। કોડીનારના આલીદર ગામમાં એક પરિવારના ઘર આંગણે એક નહીં પણ બે સિંહે ધામા નાખ્યા હતા। ગીરના મોંઘેરા મહેમાનની ઘર આંગણે મિજબાનીથી પરિવાર પણ થોડીવાર માટે ડરી ગયો હતો। તો વરસાદી માહોલ વચ્ચે બે ડાલામથા શિકાર કરી મિજબાની માણતા નજરે પડ્યા હતા। તો પરિવાર ઘરના પહેલા માળેથી દ્રશ્યો નિહાળી રહ્યા હતા। વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। ગીર સોમનાથ ઉનાના મોઠા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે। મોડી રાત્રે બકરાઓના રહેણાંકમાં દીપડો ઘૂસ્યો હતો અને 4 થી 5 બકરાઓના મોત પણ નિપજ્યા છે। તો માલધારીને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। માલધારી દ્વારા અવાજ કરતા દીપડો પલાયન થયો હતો। તાલુકાના મોઠા ગામમાં દીપડો ઘરમાં ઘૂસવાથી 3:30 વાગે 4 બકરાને મરણ કર્યું। અમારી માંગ એવી છે કે આ લોકો ફોરેસ્ટરના વિભાગ અધિકારીઓ આવી ગયા છે, જેમ બને એમ વહેલી તકે દીપડાને રેન્ચો કરે એ લોકો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય પરેડ યોજાશે, જેને લઈ ફૂલ ડ્રેસમાં રિહર્સલ યોજાયું અને તેમાં વિવિધ રાજ્યોના અર્ધલશ્કરી દળો તેમજ પોલીસ દળોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા। રાજ્યો દ્વારા ખાસ ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા। પરેડમાં બેન્ડ પ્લાટૂન પણ પ્રદર્શન કરવામાં આવ્યું।